हेलो। પટેલભાઈ બોલું, રાણ તલાટી મંત્રી. हाँ बोलो ना। આપણે 15મી ઓગસ્ટનો પ્રોગ્રામ તમારા તાલુકા શાળાએ છે. हाँ નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપ સૌને ખ્યાલ જ છે કે આ વખતે 15મી ઓગસ્ટ પહેલાં મેરી મિટ્ટી મેરા દેશ અને ઘર ઘર તિરંગા નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને આ 15મી ઓગસ્ટને લગતું એક કોલ રેકોર્ડિંગ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ દ્વારકાના કલ્યાણપુરની અંદર રાણા ગામના આચાર્ય અને તલાટીની કથિત ઓડિયો ક્લિપ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ ઓડિયો ક્લિપમાં તલાટી રાષ્ટ્રધ્વજના 25-25 રૂપિયા લેખે ઉઘરાણી કરતા હોવાનો ઓડિયો ક્લિપની અંદર ઉલ્લેખ કરાયો છે. તલાટી સુરેશ પટેલ અને આચાર્ય વચ્ચેની આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. મિત્રો, ઓડિયો ક્લિપ સાંભળતા પહેલાં એટલે કે કોલ રેકોર્ડિંગ સાંભળતા પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને મિત્રો આવા અવનવા કોલ રેકોર્ડિંગ અને ગુજરાતના નવા ન્યૂઝ તમને મળતા રહે. તો મિત્રો, હવે સાંભળીએ 15મી ઓગસ્ટને લગતું એ સંપૂર્ણ કોલ રેકોર્ડિંગ. અને મેરી મિટ્ટી મેરા દેશનો કાર્યક્રમ એ તાલુકા શાળાએ કરવાનો. हाँ અને ધ્વજ કાલે પેલો પંચાયતમાંથી દેવા આવશે. हाँ हाँ તમારે 6 જણાનો સ્ટાફ છે ને, हाँ हाँ તો એક સરકારી કર્મચારી દીઠ ટૂંકમાં 10 ધ્વજ આપણે ફાળવ્યા છે. हाँ એક ધ્વજના 25 રૂપિયા, એટલે તમારે 1500 રૂપિયા દેવાના થશે. हाँ તમામ સરકારી કર્મચારી ગામમાં જે 48 જેવા છે हाँ हाँ બધાને એટલા આવે. રેડી? એ તમે સ્ટાફમાં વાત કરી લેજો. पैसा तो બધા નહીં દે તો શું કરવાનું થાય? એ તમારે દઈ દેવાના, તમારે સેટિંગ કરી દેવાનું. હે એટલે કિના તમારે. પૈસા લેવાના કિના ગતિ? અમારા પંચાયતનો છોકરો તમને સ્કૂલે આવીને દઈ જશે, એને તમે 1500 દઈ દેજો. એ તમે ઘરના દો કે તમારા સ્ટાફ પાસેથી લ્યો, એ તમારો પ્રશ્ન છે. તો એ સાહેબ મેં અત્યારે ખાલી બધા આચાર્યોને ફોન કરે. એક જણના 25 રૂપિયા, એટલે એક વ્યક્તિના ભાગે 250 રૂપિયા આવે. 1500 રૂપિયા તો અમારે સ્કૂલ ના દેવાના ને. હે? હા, તમારા સ્કૂલના 1500 દેવા. 1500 સારો હાલો.